કઈ બાજુ? શું છે? સાચું બોલ, કચરો કોણે નાખ્યો છે અહીંયા? તો ત્યાંથી ડોકા કાઢીને શું કામ જોતી હતી? મારી મરજી, મારું ઘર છે, મારે જોવું હોય ત્યાંથી જોઉં. સાચું બોલ કે કચરો કોણે નાખ્યો છે? મને શું ખબર? હું કાંઈ સિક્યોરિટી ગાર્ડ છું કે મને ખબર હોય કે તમારા કચરાનું ધ્યાન રાખ્યા કરું કે ઓ મીરાબેનના ઘરે કોણ આવે છે, કોણે કચરો નાખ્યો, શું કરે છે? કચરો છે ને તે જ નાખ્યો હશે, એટલે તારી પાસે કોઈ જવાબ નથી. એમ? એક મિનિટ. એ મનીષાબેન, અહીંયા કચરો છે, તમને ખબર છે ક્યાંથી આવ્યો? એમની પાસે જવાબ નથી, એનો મતલબ કે એમણે કચરો નાખ્યો છે? મનીષાબેન મારા ફ્રેન્ડ છે, દુશ્મન નથી. પણ જે દુશ્મન હોય ને એ આપણા ઘર પાસે કચરો નાખે. જો મીરા ભાભી, શાંતિથી કહું છું, કચરો મેં નથી નાખ્યું. તો તું ત્યાંથી ડોકા શું કામ કાઢતી હતી? મારી મરજી, મારી ડોકી છે, મારે જ્યાં ડોકા કાઢવા છે ને ત્યાં કાઢીશ. હું તો અહીંયા તમારા ઘરે ડોકા કાઢું. મારી મરજી. અમારું ઘર તમારા ઘર કરતા સારું લાગે છે તો તું ડોકા કાઢવાની જ છે, એમાં શું થઈ ગયું? વેમમાં રહેવું ને એ એક બીમારી છે, ખબર છે? એ જ કહું છું, વેમમાં ન રહે. જો મને ખબર છે તમને લોકો અમારાથી એટલી ઈર્ષ્યા કરો છો ને, અને આમાંય તારો પતિ. ઈર્ષા? ઈર્ષા? ખરેખર તારામાં ઈર્ષા કરવા જેવું છે કઈ? હા છે, પણ તું મને કહે શું કામ કે મારામાં ઈર્ષ્યા કરવા જેવું શું છે? અમારું ઘર, અમારી ગાડી, અમારા ફોન, ઇવન અમારી રહેવાની જે રહેણી કેણી છે ને એનાથી પણ તું બળે છે. પતિને તો ભૂલી ગઈ. કોની પાસે સારો પતિ છે? સારો પતિ શું કામનો? કમાતો પતિ કામનો હોય. તો આ તો મારો પતિ એ કમાય જ છે. મને શું ખબર, સવારે અહીંયાથી ઓફિસનું કહીને ખબર છે એક મૂવી આવ્યું હતું. સવારે એ લોકો એમ કહે કે અમે જોબ પર જઈએ છીએ અને પછી ત્યાં જઈને સંડાસ બાથરૂમ સાફ કરતા હોય. અશોકભાઈની તો વાત નથી કરતા ને તમે? દેવાંગભાઈની વાત કરું છું. જે કેવું એ કે. જો મેં કચરો નથી નાખ્યો અને આવી રીતે છે ને મારો રસ્તો નહીં રોકવાનો. તો છે ને કચરો નાખતા તે કોઈને જોયા હશે ને તું મને કહેતી નથી. હા તો ઠીક છે, 17.5 વાર કચરો મેં જ નાખ્યું છે. બસ નાખ્યો છે? ક્યારની પ્રેમથી નાખ્યો કહું છે છું. ને મને ખબર જ હતી. અત્યાર સુધી મારે તારા મોઢામાંથી આ જ બોલાવું હતું. સાંભળો તમે બધા પણ. જોયું, સોસાયટીમાં બધાને ખબર પડે કે તું જ કચરો નાખે છે મારા ઘરની બાજુમાં. અરે આટલી ઈર્ષ્યા શું કામ કરે છે અમારા લોકોની? એક ઝાપટ મારું ને એની પહેલા છે ને આમ બધાને પૂછો કે મેં કચરો નાખ્યું છે, અને મને એકને શું કામ પૂછો છો? બીજા કોઈને પૂછો. આખી સોસાયટી છે, સોસાયટીમાંથી ગમે ત્યાંથી કચરો આવી શકે. અરે ઉડીને આવી શકે. કેટલું બોલે છે? ચૂપ રહે. અને ટચ કેમ કરી તે મને? આમ તો લે, હું પણ તને ટચ કરીશ. પણ તો ખબર નથી પડતી કે તમે લોકો અહીંયા સુરતમાં રહેવા શું કામ આવ્યા છો? બેઝિકલી તમે જ્યાં ના હોય ને ત્યાં મહેરબાની કરીને જતા રહો પાછા. અમે શું કામ જઈએ? જવાની જરૂર તમારા લોકોએ છે. હેરાન જ કરો છો આખી સોસાયટીને. આખી સોસાયટીને? તારા સિવાય કોઈને મારાથી કોઈ વાંધો નથી. બળતરા. સવારે ને સાંજ સુધી આખો દિવસ લપ લપ ને લપ. હા તો કરે જ ને, તમારા જેવા પાડોશી હોય તો લપ કરવી જ પડે. અરે કહું છું કે મેં કચરો નથી નાખ્યો. પ્રેમથી પેલા કહેતી હતી ત્યારે એ વાત તો ન માની. મેં એવું કીધું કે કચરો મેં જ નાખ્યો છે તો તરત માની ગયા. કારણ કે પછી તું સાચું બોલી. તને ખબર છે કોઈ જ્યારે મર્ડર કરે ને ત્યારે પહેલા એ કબૂલાત ના કરે, પછી પોલીસ વાળા એને પકડી જાય, ઢોરની જેમ માર મારે ને પછી સાચું બોલે. મારી માં મેં કચરો નથી નાખ્યું, નથી નાખ્યું, નથી નાખ્યું. પહેલા તો કહેતી હતી કે નાખ્યું છે. હા તો પેલા હું એવું કહેતી હતી ને કે નથી નાખ્યું. જો જો મને છે ને તારી ડબલ સ્ટેન્ડર્ડ વાતો ગમતી નથી, સમજી? હા તો ના કરો ને મારી સાથે વાત. કોણ કહે છે કે મારી સાથે વાત કરો? શું કામ અહીંયા ઉભા છો? જાઓ ને, ઘર ભેગા થાવ ને. અરે મારું ઘર છે, હું ગમે ત્યાં ઊભી રહું, તારે શું? તમારું ઘર નથી. જો દિવાલ તમારી નથી. તો આ ઘર તારું નથી, સમજી? તારું ઘર એની બાજુ વાળું છે. એનો મતલબ તો એમ નહીં કે તમે રાહ જોઈને જ ઊભા હતા કે ક્યારે હું આવું ને મારી સાથે બબાલ કરો. સવાલ જ નથી ને કે ડરું છું થોડી તારાથી હું. હે ભગવાન, સત્યાનાશ થાય તમારું. સેમ ટુ યુ. નાખ્યો હશે કચરો? જેવું બોલતી હતી એવું લાગતું તો નહોતું કે એણે નાખ્યો હોય, પણ કઈ નહીં, મેં તો ઝઘડો કર્યો ને. બોલ ને. આમ અચાનક કેમ મને અત્યારે બોલ? આટલી વાર લાગે? હું આટલી વાર લાગે? હજી ઓફિસે પૂગ્યો હતો. તો હું ફોન કરું ને એટલે બધા જ કામ પડતા મૂકીને આવી જવાનું. આવી તો ગયો. હું છે બોલ. ક્યાંય મેરે માથાકૂટ તો આપણે આ મકાન વેચી નાખવાનું છે. ફરીને બોલ. આપણે આ મકાન વેચી નાખવું છે અને અહીંયાથી જતું રહેવું છે. કેમ? બસ નથી રહેવું મારે અહીંયા. માર્કેટ ઓરી છે, મોલ ઓરો છે, પેટ્રોલ પંપ ઓરો છે, બધુંય ઓરો જ છે. તો તને અહીંથી પ્રોબ્લેમ શું છે? પાણી 24 કલાક આવે છે. જેમ બધી સુવિધાઓ મળે છે ને એમ એક એક્સ્ટ્રા સુવિધા મને અહીંયા મળી રહી છે આ સોસાયટીમાં. સુવિધા એટલે હું કઈ સમજો દુશ્મનની સુવિધા પણ આપણી સોસાયટીમાં મળે છે અત્યારે, કારણ કે આપણે દુશ્મન બહાર ગોતવા જવા જ નથી પડતા. પણ થયું છે હું કોઈ દામિની,
દામિની મારી સાથે ઝઘડો કરવા આવી હતી. બાજુવાળા તો આપણી સોસાયટીમાં બીજી કોઈ દામિની છે? નહીં, તો પણ મારી વાત સાંભળ, થયું તું હું કંઈ નહીં, સવારમાં આપણા ઘરની બહાર કચરાનો ઢગલો પડ્યો હતો. બહાર જઈને હું ઊભી રહી જોતી હતી કે શું છે શું નહીં. તો મેડમ ક્યારના ડોકા કાઢતા હતા, એના ઘરેથી અહીંયા જોતી હતી. એટલે મને ખબર પડી ગઈ કે બસ કચરો નાખવાવાળું બીજું કોઈ નહીં, આ મેડમ જ છે. એમાંથી માથાકૂટ કરી. તમે પણ હાવ નાના છોકરા જેવું કરો છો. એટલે એમ કે હવે નાની એવી વાતમાં થોડો ઝઘડો કરવાનો હોય તો મોટી અમથી વાત ક્યાં લેવા જવાની? અને કચરો નાખો ને બાજુવાળાના ઘરે કોઈ નાની વાત નથી, એ સૌથી મોટી વાત છે આ દુનિયામાં. અરે મારી વાત સાંભળ મીરા, સમજો હાસો હગો છે ને પાડોશી કહેવાય. અને સાચો દુશ્મન પણ ક્યારેક પાડોશી જ કહેવાય છે. હા પણ એ અમુક હોય, પણ આ માણસો તો એમ હારા જ છે, નથી આમ મારે દેવાંગ નહીં એમ હારું જામે છે. પછી પેલા વિજય અંકલ રે એ હારા છે. અને હું તને શું કહું, મમ્મી બહાર ગયા છે. તમને જે વાત કરવા બોલાવ્યા હોય ને એ વાત કરો. વિજય અંકલ સારા છે, દેવાંગ સારો છે, તો શું થઈ ગયું? સારા લોકો હોય ને એ જ સારા નથી હોતા આ દુનિયામાં, સમજ્યા તમે? હારા લોકો હોય એ જ હારા નથી હોતા, એવું ન હોય. હવે મારી વાત સાંભળ તું, જો આમાં શું હોય ખબર, ખાલી 30 સેકન્ડનો જ ક્રોધ હોય. અને ઈ ક્રોધમાં જો આપણે કાબુ ન મેળવવી ને એટલે ગમે એના સંબંધ બગડે, ન થવાનું થાય. એટલે છે ને ખાલી 30 સેકન્ડ આપણે સહન કરી લેવાનું. આમ ગુસ્સો તો આવે જ પણ છે ને પાછો બેહાડી દેવાનો, સમજ્યા? એટલે છે ને કોઈ વસ્તુ કોઈ ઝંઝટ નહીં થાય. એટલે આપી દીધું લેક્ચર. તમારું લેક્ચર સાંભળો, તમને અહીંયા નથી બોલાવ્યા. 30 સેકન્ડનો ગુસ્સો હોય, મારો ગુસ્સો 24 કલાક સુધી હાઈ પારા ઉપર રહી છે. ઈ મારી વાત સાંભળ, એમાં શું હોય ખબર, 30 સેકન્ડ તું ધીરજ ન રાખ્યું ને એટલે પછી એની વાત મગજમાં ઘુસાડી દીધી, એટલે એની વાત ઉપર તું હાલ, સમજે તું? મારે અહીંયા રહેવું નથી, હું મારા પપ્પાના ઘરે જાઉં છું. હું પપ્પાના ઘરે જાવું છે? એ આમ હામું જોતો કેમ? 30 સેકન્ડ ના ખમાયું તમારાથી કે મારે ગુસ્સો ઠંડો પડી જાય પછી બોલું? જોયું ને, આટલી જ વાર લાગે. જ્યારે ગુસ્સો આવ્યો હોય ને ત્યારે ગુસ્સો આવે ને આવે. મારી વાત સાંભળ, હાલ હવે પાછું બોલ, હું નહીં ગુસ્સો કરું, હાલ ગમે એ બોલ. ના, હું છે ને એક જ વાર બોલું છું. તમે છે ને આ મકાન વેચી નાખો, નહીતર મારે છે ને સામે જવું પડશે. નહીં, જો આ એરિયો છે મને ફાવી ગયો છે, બધું સારું છે. તો ત્યાં જાઓ ને દામિનીને સમજાવો કે મારી સાથે ઝઘડો ન કરે. દામિનીને હું થોડો સમજાવવા જાઉં? હા, દેવાંગને વાત કરીએ તો વેરી ગુડ. દેવાંગને કહો કે એની પત્નીને સંભાળીને રાખે ને તો ક્યારેક એટલો મોટો ઝઘડો થઈ જશે ને તો મારા હાથે મર્ડર થઈ જશે. મારી કુંડલીમાં પણ લખ્યું છે એક મર્ડરનું. મર્ડરની ને એવી વાતો કરમાં મારા છે ને આમ શ્વાસ અધ્ધર સડી જાય છે. તમે છોડાવવા ના આવતા, હું જેલના રોટલા ખાઈ લઈશ ને તો ચાલશે મને. જેલના રોટલા વાળી મારી વાત સાંભળ, તું જરીક વિચાર તો કર. વિચાર કરો ને એટલે જ ખબર પડી કે અહીંયા રહેશું ને તો આવું ને આવું ચાલ્યા કરશે. કાં તો એ લોકો મકાન વેચે, કાં તો આપણે મકાન વેચીએ. અને બીજું હું શું કહું છું કે આ સાઉન્ડ લઈ આવ્યા છે ને થોડુંક ધીમું રાખજે, કદાચ એ વાત ઝઘડો બીજી વાર થાય તો આવે. આવું તો મેં વિચાર્યું જ નહોતું કે હું સાઉન્ડ વધારે રાખું, એકદમ ફૂલ વોલ્યુમ મૂકી દઉં તો બાજુવાળાના ઘરે વોલ્યુમ જાય એટલે એ લોકોને તકલીફ પડે, એ લોકોના ઘરમાં બહુ બધી પ્રોબ્લેમ્સ થાય અને પ્રોબ્લેમના કારણે કદાચ એ લોકો ઘર છોડીને જતા રહે. અરે પણ મારી વાત તો સાંભળ, મારે દેવાંગને મળવું જ પડશે. હું તમને જ કહું છું, બીજા કોઈને નથી કહેતી. સાંભળું છું, આ રોજનું થયું છે તારું. માથું સાંભળો છો મારો? દામિની, આમાં વાંક તારો પણ છે. મારો શું વાંક છે? મારો કોઈ વાંક નથી. મેં એને 1760 વાર કીધું કે મેં કચરું નથી નાખ્યું. પણ એ બુદ્ધિ વગરની સમજવી જોઈએ ને. જો તમે છે ને એક બીજું ઘર ગોતો, હું અહીંયા નહીં રહું. બીજું ઘર ગોતો મતલબ તું કેવા શું માંગે છે કે પાડોશી સાથેના ઝઘડાને લઈને આપણે બીજું ઘર ગોતવાનું? અલગથી ખર્ચો કરીશું કરવાનો, કારણ કે મને છે ને મેન્ટલી શાંતિ નથી મળતી. આમને આમ તો હું ગાંડી થઈ જશે એની સાથે બાંધીને. હું પણ ગાંડો થઈ જઈશ આમને આમ, કારણ કે રોજે રોજ જ્યારે તને જોઉં છું ત્યારે તું આવી રીતના તે તીખા અવાજે મારી સામે બોલે છે. આ તારો કર્કશ અવાજ જેને વાગે છે, મને કાનમાં વાગે છે. હા તો નહીં બોલું ને, હવે મેસેજ કરીશ બસ. મતલબ કે તું મને ટેન્શન આપવાનું તો બંધ કરશે જ નહીં ને? એ તો ફાઇનલ છે ને? તારે જેમ શાંતિ જોઈએ છે એમ આજુબાજુ બધાને શાંતિ જોઈએ છે. એના માટે શાંતિ રાખવી પડે. યસ, એના માટે શાંતિ રાખવી પડે. મીરા નથી રાખતી. અરે આવા પાડોશી હોય ને એના કરતા તો ન હોય ને એ સારું. અરે પણ એ એક શબ્દ બોલે છે તો સામે 7 શબ્દ તું સંભળાવે પણ છે જ ને.
હા તો સંભળાવે ને. એને એકવારમાં ખબર નથી પડતી. મેં એને પહેલા પ્રેમથી જ કહ્યું હતું કે મેં કચરો નથી નાખ્યું. અરે હું ત્યાં ઊભી નહોતી આપણી કચરાની ડોલ, તો પણ એને એવું બોલવાની શું જરૂર હતી? અરે આખી સોસાયટીમાં એને મને શું કામ પૂછ્યું? કારણ કે એને છે ને મારાથી જલન થાય છે. વાંદરા. આ વાત તારી સાચી. કારણ કે તું દેખાય છે એટલે બ્યુટીફુલ, એટલી આમ સુંદર, તો પછી તારાથી જેલસ ફીલ થવું જ જોઈએ, હે ને? પત્યું? ના ના, મતલબ તારાથી આમ જલન ફીલ કરીને એને જાણે કે શું એવોર્ડ પ્રાપ્ત થવાનો હોય એવી રીતના તું વાતો કરે છે. પહેલેથી જ એને મારાથી વાંધો છે, સમજી ગયા? અને એમ પણ તમને તો એ જ સારા લાગશે ને તો એક કામ કરો, જઈને ઘરે જ બેસો. એટલે એના ઘરે બેસો એટલે આ તારી આ ભાષા છે ને, ખરેખર આ ભાષાના કારણે થઈને તારી અને મારી વચ્ચે ઝઘડો થઈ રહ્યો છે. થાય જ ને, આપણે એવું બોલાય જ નહીં. તમારે છે ને મારો સાથ દેવો જોઈએ. પેલો સગો એ પાડોશી કહેવાય, કઈ થશે ને તો તકલીફના સમયમાં પેલા આજુબાજુ વાળા આવીને ઊભા રહેશે. આપણા ભાઈ સગા સંબંધી એ તો પછી આવશે. આવો પાડોશી હોય ને તો એ બચાવવા ન આવે, ઉલટાના મારવા આવે. અને ક્યાંક એવું જ ના બને કે આ પાડોશી હોય ને એ જ મારી નાખે, બીજા તો પછીની વાત છે. આવા પાડોશી હોય ને એના કરતા તો સાથ દુશ્મન હોય ને એ વધારે સારું. હા, એ તારા મતે, બાકી મારા મતે તો બધું બરાબર છે. હા, જોયું છે પેલા અશોકભાઈ, હા ક્યારેય પણ ઊંચા અવાજે બોલતા નથી. ખરેખર ક્યારેક ક્યારેક કહેતા હોય છે, ફરિયાદો કરતા હોય છે તારા વિશે, પછી મારે નમતું મૂકવું પડે કે હા ભાઈ હશે, સોરી, છોડો. નામ બધું. તો શું કામ મૂકવું જોઈએ? અરે શીખો એમની પાસેથી કે પોતાની પત્નીનું કેટલું ઉપરાણું લે છે. અને તમે ને આયા કરીને આવી જાઓ. વાંક મારી પત્નીનો જ હોય તો શું કરું પછી? કોણે કીધું તમને કે વાંક મારો હોય છે એમ? તમે હતા ત્યાં, તમારી પાસે કઈ સાબિતી છે? સાબિતી નથી, પણ આ આજુબાજુના બીજા બધા લોકો પણ નોટિસ કરીને વાતો કરતા જ હોય છે. આ મને ઓલા રંભા માસી કહેતા જ તા, એમ જ કહેતા હતા કે આ તમારી પત્નીને સમજાવો, કંઈક બાનમાં રાખો, આ નાની પણ નાગની બચ્ચા જેવી આમ બોલે છે. હા તો પહોંચી જાય ને, કારણ કે મને પહેલાથી શીખવ્યું છે કે જ્યાં ખોટું થતું હોય ને ત્યાં ચૂપ નહીં રહેવાનું. જે આપણને હેરાન કરે ને તો એને હેરાન કરવાના જ. તમે ખરેખર આ કંટાળી ગયો છું હવે હું એ કંટાળી ગઈ છું તમારીથી. પાડોશીને તો જવા દો, પણ પહેલો પ્રશ્ન તો મને તમારાથી જ છે. આવ્યું ને બધું મારા ઉપર. ભૂલ થઈ ગઈ મારી કે મેં તમને કઈ કીધું, સોરી, હવે નહીં કહું. હશે, છોડ. નહીં મારી ભૂલ છે ને. ના ના, તારી ભૂલ નથી, ભૂલ મારી છે કે મેં તને સમજી નહીં. તું આવી રીતના, તું નહીં, આ ભાભી, મીરા ભાભી આવી રીતના ઝઘડો કરે છે ઘરમાં, આ બધું એના કારણે થયું છે, બરાબર ને? તો આપણે એને સમજાવવાનો એક પ્રયત્ન કરીશું, ના સમજે તો પછી કંઈક આગળ વિચાર કરીશું. જેને જેટલું સમજાવવાનું હતું ને એટલું મેં સમજાવી દીધું છે. હવે આપણે અહીંયા નથી રહેવું. વિચાર કરો, મારો વાંક હોય તો હું અહીંયાથી જવાની વાત કરું, મારો વાંક નથી ને એટલે અહીંયાથી જવાની વાત કરું છું કે ઝઘડા ના થાય. હશે બેબી, હવે એકની એક વાત તું કેટલી વાર રિપીટ કરીશ? હું જાણું છું કે સામે એ લોકોનો પણ થોડો ઘણો વાંક છે. આ જો ને રોજે રોજ પેલી સાઉન્ડ સિસ્ટમ ચલાવી દે છે, અને મીરા ભાભી જ્યારે હોય ત્યારે આમ લાઉડ સ્પીકરમાં કોણ જાણે એટલા બધા ગીત સાંભળવાનો શું હરખ હશે. આ ગમે તે રીતના ગમે ત્યારે ઝઘડો કરવા આવી જાય છે. પણ હું સમજુ છું સામે એવા હોય ને તો આપણે સામે બોલાય નહીં, બસ એટલું તને સમજાવું છું. હું તો બોલીશ, અને પછી તમારે સાંભળવું પડશે. માઇક લઈ આવી દઉં? બોલજે જોર જોરથી. લઈ આવો જાઓ. ગુડ મોર્નિંગ ડેડ. Very good morning. Yes, sorry. Very good morning, my dear. બટ તમે આજે વહેલા આવી ગયા ઓફિસે? અરે હું તો રોજ જ વહેલો આવી જાઉં છું ને, તને ક્યાં ભાન પડે છે કે આપણે વહેલા આવી જવાનું? સોરી, આજે જીમમાંથી આવતા મોડું થઈ ગયું ને એમાં. પપ્પા, આજે આપણે મહેશભાઈ વાળી ફાઇલ હતી ને, એ ફાઇલ મેં ઓકે કરાવી નાખી છે, જોઈ લો ને. આ બધી સતીશભાઈ વાળી ફાઇલ પણ ઓકે છે, અને આ પિયુષ એન્ડ પ્રાઇવેટ લિમિટેડ વાળી પણ ફાઇલ ઓકે જ છે. આ ચેક કરાવીને પછી આગળ મોકલી દો. હા હા હા, મોકલી આપવાની. અને પણ છે ને તને ખબર છે સંદીપભાઈની ઓફિસે પહોંચાડી પણ દેજે. હા હા, હું ઠીક છે, જોઈ લઉં છું, કરાવી દઉં છું આજે. અને બેટા આજે તારું બીજું શું કામ છે? બેંકમાં જવાનું છે તે? હા, એ કામ પેન્ડિંગ છે, હું બેંકનું કામ પતાવી દઉં. આજે સોમવાર છે ને એટલે તારે જરાક વહેલા જવું પડશે, કારણ કે પછી લાઈન બહુ લાગશે ત્યાં. ઠીક છે? એન્ટ્રી જ પડાવવાની છે, પણ એન્ટ્રીમાં પણ બહુ લાઈન હશે, એટલે જેમ બને તેમ છે ને તું બધી પાસબુક લઈ જા અને એન્ટ્રી પડાવી લો. પહેલાં તો આ કામ કરજે, એટલે આપણે ખબર પડે છે કેટલું પેમેન્ટ આવ્યું ને કેટલું બાકી છે. ઠીક છે, હું મારી રીતે જોઈ લઉં છું. અને બેટા મારે તને છે ને એક બીજી વાત કરવી છે, જો તારી પાસે ટાઈમ હોય તો ખાલી 5 મિનિટ લેવી છે.
પપ્પા હું આજના દિવસે આટલું કામ પતાવું, કારણ કે વધારે કામ હશે ને તો વર્કલોડ થઈ જશે. અને તમે જાણો છો ને કે જ્યારે જ્યારે વર્કલોડ થાય છે ત્યારે માથું દુખે છે અને ઉપરથી કામ પણ પેન્ડિંગ રહે છે. પણ બેટા આ છે ને વર્કલોડનું કામ નથી, આ છે ને આપણું ઘરનું કામ છે, એટલા માટે કહું છું. ઘરનું કામ? હા તો કહી દો ને, સાથે સાથે પતાવી દઈશ. બોલો, આ કંઈ લાવવાનું છે? ના, લાવવાનું કંઈ નથી બેટા. હું તને શું કહું, હા દામિની વહુ છે એ બાજુમાં આપણા પાડોશી સાથે જે રોજે રોજ ઝઘડા કરે છે, તો એને કંઈક સમજાવ ને તું, કે એનું કંઈક સમાધાન તો લાવ. કંઈક સમાધાન છે કે નહીં તારી પાસે કાંઈ? આજે સવારમાં એ માથાકૂટ કરીને જ આવ્યો છું પપ્પા. એ સાચું કહું ને તો લેટ એના કારણે જ થયું છે. હા દામિની, હજી તો હું સવારે ઉઠ્યો, જીમમાંથી આવ્યો અને ફ્રેશ થયો ને ત્યાં તો એની સાથે ઝઘડો કરીને પણ બેસી ગઈ. ઝઘડો પણ કેવી કેવી વાતનો થાય છે ખબર છે? કે તમારા ઘરનું કચરું મારા ઘર પાસે નાખ્યું શું કામ? જે નાખ્યું જ ન હોય, જે ઉડીને ગયું હોય, હવે હવાથી કચરું ઉડીને જાય, એવી બાબતો પરથી પણ ઝઘડા થાય છે. બોલ. પણ એટલે જ કહું છું બેટા કે સમાધાનનો કંઈક રસ્તો કર, નહીં તો રોજે રોજ આજુબાજુમાં રહેવાનું, રોજ એકાબીજાના મોઢા જોવાના, આ ક્યાં સુધી ચાલશે આવું? અને એમાં છે ને આપણું નામ ખરાબ થાય છે. આપણે એજ્યુકેટેડ માણસ છે તો આપણે આ સમજવું જોઈએ. તેને થોડું ઘણું લેટ ગો કરતા શીખાવો. થાય છે નહીં પપ્પા, થઈ જ ગયું છે. આ સોસાયટીના બધા લોકો બહાર જોવા આવે છે કે આ લોકો કેવી રીતના ઝઘડો કરી રહ્યા છે. તો દામિની વહુને કહીને કે થોડુંક શાંત રાખે, મગજને શાંત રાખે થોડો. સમજાવવાની કોશિશ કરી હતી પપ્પા. દામિની કોઈ વાતે સમજવી તો જોઈએ ને. મને કહે છે કે કોઈ બીજી જગ્યાએ સારું મકાન હોય તો તમે નજરમાં રાખજો. આપણે લોકો જેને એ મકાન ફેરવી નાખીએ. અરે પણ બેટા તું આ કેવી વાત કરે છે? આપણું ઘર પોતાનું છે, આપણે વર્ષોથી આ સોસાયટીમાં રહીએ છીએ તો ઘર ફેરવી નાખવાનું હોય? ભાડે રહેવા જવું છે. બોલો. અરે એ થોડું ચાલે યાર, આવી રીતે થોડું કઈ ઘર બદલાયા કરે. એટલે કાલ ઉઠીને આપણે બીજી જગ્યાએ જઈએ ત્યાં પણ એવા પડોશી મળે તો શું કરવાનું? પાડોશીનો વાંક નથી, વાંક આપણા સ્વભાવનો છે પપ્પા. એટલે તો હાલો, પાડોશી આવીને કંઈ પણ બોલીને જાય તો આપણે શું એની સાથે ઝઘડો કરીએ છીએ બાપ દીકરો? પણ બેટા હું પણ તને એ જ કહું છું કે સ્વભાવ સુધારવાની કોશિશ કરે ને, કે સ્વભાવ સુધરે ને, આપણે સારા ને તો આજુબાજુવાળા બધા સારા થઈ જશે. અને રહી વાત પછી ને દૂર જવાની, પણ તને ખબર નથી આપણા પડોશી છે ને આપણા માટે ભગવાન હોય, આપણે એના માટે ભગવાન, એ આપણા માટે ભગવાન કહેવાય. પાડોશી હોય તો એ જ આપણો સગો, એકદમ આપણો નજીકનો સગો હોય ને તો આપણો પાડોશી કહેવાય. હા પણ સમજતી જ નથી પપ્પા, એનું મારે શું કરવું? કઈ કહીને થાકી ગયો છું કે ભાઈ તું છે ને તારા મતલબથી અને તારા કામથી એમની સાથે સંબંધો રાખ, પણ નહીં, વારા ઘડીએ કંઈક ને કંઈ બાબતે લોચો મારીને આવે છે. આના પહેલા પણ મંદિરે ગયા હતા તો પહેલા ભગવાનના દર્શન કરવા માટે થઈને પાણી કોણ ચડાવશે એના માટે થઈને ઝઘડો કર્યો. હવે મંદિરમાં તો ભગવાનની શરમ રાખવી જોઈએ કે ના રાખવી જોઈએ? પણ નહીં, ત્યાંય નહીં. અને હા, હમણાંથી પાછું આ નવું ચાલુ થયું છે. આ મીરા ભાભીને એ લોકો નવું સ્પીકર લઈને આવ્યા છે તો મીરા ભાભી જરા આમ તું સ્પીકર આમ ફાસ કરે એટલે તરત જ અહીંયાથી દામિની ઉછળે કે એ શું નવું સ્પીકર લઈ આવ્યા, તો ચાલો આપણે એનાથી મોટું સ્પીકર લઈ આવીએ. તો ડીજે મુકાવું ઘરમાં? પણ જો બેટા આવું નવું ચાલ્યા કરશે ને તો આ સોસાયટીમાં કોઈ નથી રહેવાશે નહીં, અને આપણા બે ઘરથી આજુબાજુવાળા કંટાળી જશે. કરું છું પપ્પા પ્રયત્ન, એકાદી વાર સમજાવી છે ને હજી એકાદી બે વાર સમજાવી જોઈએ. સમજે તો ઠીક છે, નકર પછી જોઈએ આગળ શું કરવું શું નહીં. ઠીક છે હવે. હા હાલો. તો આવે ને એટલે કઈ જ દેવું છે. ક્યાં ગયા હતા? હા, આ બેહીને શ્વાસ તો લેવા દે. આવતા વેદ પૂછી લે છે કે ક્યાં ગયા હતા. આ વહુ હાહુને પૂછે કે હાહુ વહુને પૂછે? પૂછવું પડે, સમજ્યા? બધું જ પૂછવું પડે. હાશ મીરા, આ હું હવાર મમ્મીજી મારો મગજ છે ને સાવ ખરાબ છે એટલે તમે કઈ બોલતા નહીં. પહેલા મને પૂછો કે મને શું થયું છે એમ, અને અહીંયાથી શું કામ ચાલો છો તમે? કેટલી વાર ના પાડી છે? પણ રોજ અહીંયાથી રસ્તો છે તો અહીંયાથી જ ચાલુ ને. મમ્મીજી આખી સોસાયટીમાં 10 રસ્તાઓ છે, આ રસ્તા પરથી હવે બીજી વાર નહીં ચાલતા, કારણ કે કાળમુખીના ઘર પાસેથી ચાલશો ને એ મને નહીં ગમે. પણ કોણ ગાળમુખી હું છે મને માંડીને વાત કરતો ખબર પડે ને. આ તારા મતલબમાં મગજમાં કઈ ગાળમુખી હોય મને કેમ ખબર હોય? દામિની, આપણા આખા સોસાયટીમાં એક જ વ્યક્તિ છે જે મને નથી ગમતી. ધીમે બોલ ને, આ આખું ઘર નથી એનું. સાંભળતી હોય ને તો મને કઈ ડર નથી લાગતો. હું તો એના મોઢા પર કહું છું કે કાળમુખી કાળમુખી કાળમુખી. આ તું છે ને જાણે છે ને દુશ્મની ઊભી કરે છે. એક શેરીમાં રહેવું ને માથાકૂટ ન કરાય. તમને ખબર છે, એક તો સવારમાં આખા ગામનો કચરો નાખીને જતી રહી. મેં પૂછ્યું એટલે પેલા ના પાડી, પછી હા પાડી, પછી ના પાડી. મને કન્ફ્યુઝ શું કામ કરવી જોઈએ? તું રહેવા દે, નથી કેવું. કન્ફ્યુઝ થાય છે શું કામ? અને કચરો નાખી ગઈ તો પ્રેમથી કહેવાય કે અહીંયા કચરો નહીં નાખતા. તું નોકરું બાત કરે તો ઓલી ક્યાં જાય? એટલે જ્યાં જવું હોય ત્યાં જાય. હું તો કહું છું કે એટલો કંટાળો આવી જાય ને આપણા સોસાયટીમાંથી ઘર ખાલી કરીને જતી રહી.
એ ઘર ખાલી કરવાની વાત કરમાં આ બધી માથાકૂટ મૂક માથાકૂટ કરતો હોય કઈ માથાકૂટ નહીં, સાચું જ બોલું છું. પાડોશમાં રહે છે તો એને ખબર ન હોય કે આપણા ઘર પાસે કોણે કચરો નાખ્યો એમ? હાશ, એક કામ કર, એને નો નાખ્યો હોય અને બીજું કોઈક નાખી ગયું હોય અને તારા નજરમાં ઈ એક જ આવતી હોય તો ઉલટાની એની હારે લપ ન કરાય. લપ તો થશે મમ્મીજી. હવે તમે જોવો કે હું કેટલી લપ કરું છું એની સાથે. મીરાબુ, તમારો મગજ શાંત રાખો અને આ એક શેરીમાં રહેવું હોય ને તો ધીમે ધીમે બોલાય ને. કોઈની હારે છે ને આપણે દુશ્મની ન ઊભી કરાય, અને દુશ્મની ઊભી કરીએ ને તો કોઈક વાર બહાર ગઈ હોય ને તોય ત્યારે બાજશે. જે થવું એ થાય, પણ હવે હું એને મૂકવાની નથી. તમને ખબર છે ને મારો મગજ સાવ ખરાબ થઈ ગયો છે એને જોઈને. અને તમે છે ને તમે તો એને બોલાવતા જ નહીં. દામિની બેટા, દામિની બેટા, કાંઈ જરૂર નથી આપણે એની. જરૂર તો કોઈની ન હોય. પાડોશીમાં રહેતા હોય ને તો કહેવાય છે કે સગો પહેલાં પાડોશી, અને પાડોશી હારે સારું રાખો ને તો કંઈ પણ તકલીફ હોય ને તો એ ઊભો રહે. તો આટલી મોટી સોસાયટીમાં 50 ઘર છે, એ 49 ઘર સાથે સારું રાખજો, આ એકને છોડીને. અને 50-50 સાથે સારું રાખીએ તો હું વાંધો? એ 49 કામ ન આવ્યા, કદાચ આ એક જ કામ આવ્યા તો સમય. તમને એવો વેમ છે મમ્મીજી, દુશ્મન ક્યારેય કામ આવતા નથી. બેટા આ તો આપણા નજરમાં દુશ્મન હોય. કદાચ તમે એક કામ કરો તો તમે થેલો ભરો ને એના ઘર જતા રહી જાઓ. અરે પણ એના ઘરે હું કામ જાઉં? માને નહીં, પોતાની વહુ સારી નથી લાગતી, પોતાની વહુ સાચી નથી લાગતી. જો મમ્મીજી, મારો મગજ સવારમાં બહુ જ ખરાબ છે. સવારમાં મને ખબર છે તું અડધી ઊંઘમાં હોય ને એટલે સવારમાં મગજ ખરાબ હોય તો ખરાબ જ હોય ને. આખા ઘરનું કામ કરીને બહાર આવીએ તો બહાર કચરો હોય, શું કરવાનું મારે? તમને ખબર છે જ્યારે હું બહાર આવીને ત્યારે ડોકાચિયા કરતી હતી, આમથી આમ આમથી આમ. એટલે મને લાગ્યું જ કે ડોકાચિયા એટલા માટે જ કરે છે કે જેથી કરીને હું કચરો જોઉં, મારો જીવ બાળું અને એને મજા આવે. ડોકાચિયા કરવાની અમુકને ટેવ હોય, પણ એમાં એવું ન હોય, એ તો એનો સ્વભાવ હોય અને એ સ્વભાવ બદલી ન શકાય દીકરા. તો કચરો નાખવાનો એનો સ્વભાવ હોય તો કદાચ ને કચરો ન નાખ્યો હોય તો નો નાખ્યો હોત ને તો એ ઝઘડો ન કરત. મારી બધી વાતોને શાંતિથી સાંભળીને જતી રહેત. પણ એને ઝઘડો કર્યો એનો મતલબ કે કચરો એણે જ નાખ્યો છે. હશે બાપા, શાંત થા. હવે હું એને સમજાવી દઈશ, કાં તો એની ઘરની સામેથી નીકળીશ જ નહીં. બસ આટલું બોલ્યા હોત ને તો આટલી લાંબી લપ ન થાત. અરે ભાઈ તમે સમજો ને, તમને હું કરાવી આપું છું ને, એટલું સહેલું નથી મારા પપ્પાની પાસેથી કામ કઢાવવું. હા હું જોવડાવું છું. થઈ જશે તમારું કામ, ગેરંટી તો હું લઉં છું. બીજું તો શું કરું હું, તમે કહો. હા ફોન કરું પછી તમને. ના એવું કંઈ નથી, પણ અર્જન્ટમાં એક કામ યાદ આવ્યું છે મને. હું પેલા એ કામ પતાવી લઉં પાર્ટીનું. હા બોલો. હા બોલવાનું શું હોય, ખબર જ હશે ને બધી. બોલવા જેવું કાંઈ છે? હું એ જ કહેવા માંગુ છું કે બોલવા જેવું કંઈ રાખ્યું નથી મારા ભાભીએ. હા આવી રીતના આવી તે કઈ બાય હોતી હશે. તમને આમ ક્યારે એવું મન નથી થતું કે તમે જઈને તમારી પત્નીને બે શબ્દ કહો? જો મારી વાત સાંભળો દેવાંગ ભાઈ. હા બોલો. તો હું દેવાંગ જ કહું છું. હવે આમાં કોનો વાક હોય એ તમને કઈ ખબર છે? વાંક મીરા ભાભીનો છે. ઓહો. આ તમે નવું સ્પીકર લઈને આવ્યા હા. તો રોજ સવારમાં 6 વાગે અને જોરથી ધૂન વગાડવી એ કમ્પલસરી છે? ના ભગવાનને તમે ઉઠાડશો તો જ ઉઠશે, આવું કમ્પલસરી છે શું કે મારી ભગવાન તમારી ધૂન સાંભળીને જ ઉઠશે? એવી વાત નથી, પણ આ તો બધાય આ ભજન વાગતા હોય એનો વિરોધ તમે કરો એ ખોટું કહેવાય. હો આ ભજન વાગે માપે વાગતા હોય, તમારા ઘર પૂરતા વાગતા હોય તો બરાબર છે. આ તો તમે ડીજે જેવું સાઉન્ડ સિસ્ટમ લાવીને મૂકી દીધું છે, અને ભાભી શરમ વગરના સવારમાં આમ એકદમ વોલ્યુમ હાઈ કરીને સાંભળતા હોય. એટલે અત્યારે આ 2000 વાળી સિરીઝ હાલે છે બરોબર. હા. અત્યારે 2025 હાલે છે ને. હમ. ઓલી તમે ધીમું કયો ને એ 1999 સુધી હતું બધું, પણ પછી છે ને જમાનો ફાસ્ટ થઈ ગયો એટલે એ તો વાગે. પણ હું શું કહું, આપણે તમે મારી હારે હું કામ ખોટી ધડ કરો છો? તમે તમારા આ ઘરવાળીને સમજાવી દેજો ને એટલે વાત પતી જાય. મારી ઘરવાળીને શું કામ સમજાવું ભાઈ? એનો શું વાંક છે કેશો? અરે પણ હું વાક છે હું હવે કાક નાની અમથી વાત હોય એમાંથી દરરોજ ઝઘડો કરવા આવી જાય છે. નાની અમસ્તી વાત જ નથી આ. ચાલો માની લઉં કે સવારમાં ભગવાનના ભજન તમે વગાડો છો, એનાથી મને ફાયદો છે. આ મારે જીમમાં જવા માટે પેલા અલાર્મ મૂકવું પડતું હતું, હવે નથી મૂકવું પડતું. પણ આ બપોર વચાળે 2 વાગ્યે જે તમે ઓલા ડીજે ના લવ સોંગ ચલાવો છો, હે આ યાદ તારી જિંદગીથી જાતી નથી, તારા વિના રહેવાતું નથી, મતલબ આ શું છે? શું હે ના રહેવાતું હોય તો ભાઈ તમારું સિસ્ટમ બંધ કરો અને બેસો, સામસામે મોઢા જુઓ એકબીજાના. એવું છે? હા આ તમે તમારી ગાડી અમાર ઘર બાજુ ઊભી રાખો છો
કોઈ દી મેં ના પાડી પણ ઘર બાજુ ઘર બાજુની ક્યાં કરો છો બોલો ને તમે અત્યારે તમે હવે આ સિસ્ટમની વાહે પડી ગયા છો તે તમે જો. તમારે છે નહીં ને એટલે આવું બધું બોલો છો બરોબર એટલે આવી છે ને આવી નજર ઈર્ષાવાળી ન રખાય હા તો તમારા કરતા મોટી સિસ્ટમ લાવીશ છે ને એટલે સંભળાવો છો કોને આ તો અમે લોકો જેને ભણેલા ગણેલા ને વ્યવહારિક માણસો છીએ એટલે તમારી સામે પડવા નથી માંગતા હા અશોકભાઈ બાકી 2 દિવસ જાય 2 દિવસ તમારું મકાન ખાલી થાય હો 2 દિવસ વાળા છે ને સાનું મનાઈ રહ્યો બરોબર બાકી નકર છે ને મારી પાસે એક આઈડિયા છે શું આઈડિયા ઘર છે પાસેથી હાલી નહીં એકો બરોબર હાલી નહીં એકો એટલે જો. ધમકી મારો છો લાખ રૂપિયા બગાડવા પડે ને તો હું લાખ રૂપિયા બગાડે છે ને ઇંગ્લિશ કૂતરો લઈ આવે હાલે એને કવડી જાય અમારી સિવાય એટલે ધમકી મારો છો હે હા ધમકી મારું છું એવું છે હા તો હું પણ તમને ધમકી મારું છું હા તમે જે રીતના મને ચેલેન્જ કરો છો ને એવી રીતના તમે પણ મારા ઘર પાસેથી ક્યારેય પસાર નહીં થઈ શકો આખી સોસાયટીની મીટિંગ બોલાવીશ અને મીટિંગમાં કહીશ કે મીરા ભાભી જેવી રીતના મ્યુઝિક વગાડે છે આમાં નોઇઝ પોલ્યુશન થાય છે અને જો ઘટશે ને તો પોલીસ કેસ કરીશ પોલીસ કેસ પેલા ભાઈ હવે આમ જો ખોટી માથાકૂટ ન કરાય અને અત્યારે હું તમને સમજાવવા આવ્યો છું કેમ નમતું મૂકવું પડ્યું ને નમતું મૂકવાની વાત નથી ખોટા જો તમે આપણે ખોટા પાડોશી જો સવી હાસો હોગો છે ને પાડોશી કહેવાય તમારો ટાંગો ભાંગશે ને તો હું તમને દવાખાને લઈ જાય અંગો ભાંગશે એટલે કેવા શું માંગો જો મારો પગ ભાંગે એમ કરો છો તે. હે જો ઓલા માસી હોતી જોવે છો તો જોવે જ ને એ તો જે ખોટા માણસ હોય ને એને જોવા બધા આવે હું તો કહે માસી નહીં આજુબાજુના બધા જોવા આવવા જ પડે અહીંયા તું છે ને બોલવામાં ધ્યાન રાખ બરોબર બાકી ખોટી મગજ મારી કરમાં હા તો એમ કહી દો ને કે તમે મારા ભાભીને સમજાવી લેશો એમ કેમ નથી કહેતા લો કુકડો બોલી ગયો હા મારી વાત સાચી જ છે ત્યાં કુકડો બોલે ને અહીંયા કૂતરો બોલે હા, મને કૂતરો કહો છો તમે ગધેડો લો આ ગધેડો ભૂકીને વયો ગયો અરે મીરા બેટા જય શ્રી કૃષ્ણ અરે શું છે અરે પણ તમે આમ કામ મોડું બગાડીને જાઓ છો મારે તમારું 2 મિનિટનું કામ છે મારે તમારું કોઈ કામ નથી અને મને શું કામ રોકી છે તમે અરે બેટા આવું કેમ બોલો છો તમે અમારા પડોશી છો તમારાથી આવું બોલાય પડોશી છીએ તો તમારી વહુને સમજાવો કે પડોશી જેવું રાખે પણ ખરા વહુ પેલા આખા ગામમાં ઝઘડા કરતી ફરશે અને સસરા પાછા સારી વાતો કરવા આવી જશે અરે પણ બેટા એવું નથી હા તો ગરમ મગજ હોય ને એટલે ક્યારેક એનાથી બોલાઈ જતું હશે અચ્છા તો એની હિંમત કેવી રીતે થઈ કે મારા સાસુને એના ઘર પાસે ચાલવાની ના પાડી અરે બેટા એનું મગજ એવું થઈ ગયું છે તો થોડુંક સહન કરતા શીખી જાઓ ને એકાબીજાને આપણે કામના માણસ છે આપણે આજુબાજુમાં રહીએ છીએ એકબીજાને મદદ કરીશું એકબીજાને હેલ્પ કરીશું તો આપણે તમને ખબર તો છે ને એનો સ્વભાવ થોડો કાકરો છે તો થોડુંક ચલાવી લેવાનું તમારે સ્વભાવ ઘર પૂરતો રાખવાનો કારણ કે કોઈ છે ને તમારા પૈસે પલવાતું નથી અહીંયા બધા પોતાનું જીવન જીવી રહ્યા છે એનો સ્વભાવ એવો છે એટલે સ્વભાવ તો મારોય તીખો છે હમણાં હું તમને 2 અપશબ્દો બોલીશ તો અરે બેટા મેં તો સમજાવવાની કોશિશ કરી છે એટલે તમને પણ સમજાવવાની કોશિશ કરું છું કે કદાચ જો તમે સમજી જાઓ ને તો આ રોજે રોજના ઝઘડા મટી જાય હું આમ કહેવા માંગુ છું તો એક કામ કરો ને આ ઘર વેચીને બહાર જતા રહો ક્યાંક બીજા શહેરમાં એટલે અમારે શાંતિ અરે પણ બેટા ઘર વેચીને ક્યાં જવું આ મોંઘવારીમાં હા જેમ તેમ અહીંયા રહેવાનું ફાવી ગયું છે એટલે તમને સમજાવું છું કે એકાબીજાને સમજતા થઈ જાઓ બસ બીજું મારે કાંઈ નથી કહેવું તમને તમે આ સલાહ તમારી વહુને ઘરે જઈને આપી નહીં કારણ કે વહુ તો કાંઈ સાંભળતી નથી વહુ તો આખા ગામમાં ઝઘડા કરવા સવારથી સાંજ સુધી નીકળી જાય છે અને સલાહ આપવા મને આવી ગયા છે અરે મારી વહુ તો સારી જ છે પણ હવે છે ને તમારા મગજમાં એવી ગ્રંથિ બંધાઈ ગઈ છે ને એટલે આ દૂર કરવી ખરેખર બહુ અઘરી છે અચ્છા હવે મારા મગજમાં ગ્રંથિ બંધાઈ ગઈ છે એટલે જ કહેતી હતી કે અંકલ મને છોડો મને જવા દો આગળ અહીંયાથી અરે પણ બહુ બેટા મારી વાત તો સાંભળો તમે આપણે આજુબાજુમાં રહીએ છીએ એકાબીજાને કામ આવીશું આપણે કાલ ઉઠીને તમને અમારી જરૂર પડે અમને તમારી જરૂર તો પડે અમને તમારી જરૂર છે કહું તો છું કે અમારે તમારા સાથ અને સહકારની બહુ જ જરૂર છે મકાન ખાલી કરી નાખો અરે પણ મકાન ક્યાં ખાલી કરવાનું તમને ખબર છે હા, સાચો સગો આપણો પડોશી હોય છે અને પડોશી સાથે આપણે સારા વ્યવહાર રાખવા જોઈએ હું મારી વહુને પણ કહું છું અને એને પણ સમજાવવાની કોશિશ કરી છે એ સમજવાની કોશિશ કરે છે એટલે તમને પણ કહું છું કે તમે બી થોડુંક લેટ ગો કરતા શીખી જાઓ ને થોડુંક ચલાવી લેવાનું કેટલું ચલાવી લેવાનું એની હિંમત કેવી રીતે થઈ કે એ મારા સાસુને તમારા ઘર પાસે ચાલવાની ના પાડે જ્યાં કાયદેસરનો રસ્તો છે અરે આ તો સારું છે કે તમારી વહુ એક સ્ત્રી છે એ પુરુષ હોત ને તો કોઈને અહીંયાથી આખી સોસાયટીમાં ઝઘડા કરતી ફરતી હોત અને કેટલાય તો મર્ડર કર્યા હોત એણે પણ તો હવે તમે મને કહો કે આવું આપણે ક્યાં સુધી ચલાવશું અને ક્યાં સુધી તમે આવી રીતે બાંધતા રહેશો એકબીજા જ્યાં સુધી તમે આ સોસાયટીમાં રહેશો ત્યાં સુધી કાં તો તમે મકાન ખાલી કરો અને જો તમે મકાન ખાલી નહીં કરો ને તો ના છૂટકે અમારે કરવું પડશે પણ એનો કોઈ રસ્તો હશે ને બીજો આપણે ઘર ખાલી કરવા કરતા તો આપણે એકાબીજાને સમજી લઈએ તો તમારી વહુને સમજાવો કે અમારા ઘરે ઝઘડો કરવા માટે ન આવે અને સ્પેશિયલી મારા સાસુને કંઈ ના કહે ઠીક છે હું કોશિશ કરું પણ તમે પણ થોડી કોશિશ કરો હા હું છે કે મગજનો વેમ એવો ગરી ગયો છે એકબીજા સાથે બાજુમાં રહેવું જોઈએ એની જગ્યાએ રોજે રોજ ઝઘડો તો નહીં સારો લાગે ને ખબર છે
કે રોજે રોજના ઝઘડા સારા નથી. હું પણ ટ્રાય કરું છું કે હું ન બોલું, પણ ખબર નહીં આજ તમારી વહુ મારી સામે આવે ને એટલે મારું પણ મગજ સાતમા આસમાન પર ચડી જાય છે. બસ એને જોવ એટલે ઝઘડો જ યાદ આવે છે. એને જોઈને મને કોઈ સારી વાત યાદ આવતી જ નથી. પણ હું એમ કહું છું કે તમારો જે ઝઘડો છે નાની નાની વાતનો ઝઘડો છે. કદાચ ક્યાંક કચરું પડી ગયું હોય, ક્યાંક મંદિરમાં તમે ગયા હોય, તો આવી બધી નાની નાની વાતમાં ઝઘડા નહીં કરવાનો હોય. ઝઘડો હોવો જોઈએ, મોટો ઝઘડો હોવો જોઈએ. આ કઈ ઝઘડો કહેવાય કે આવો? અચ્છા, તો તમારી વહુને કહો ને એક દિવસ આવે ને મારું માથું ફોડી નાખે કે મારા સાસુનો પગ ભાંગી નાખે એટલે મોટા પાયે ઝઘડો થશે. અરે તમે પણ આવી વાત કરો છો. તમે તો મોટા છો, તમે સમજુ છો, તો થોડું તમારે સમજી લેવાનું હોય. હું એમ કહું છું. સારું, તમારે બીજી કોઈ વાત કરવાની છે મારી સાથે? જ્યારથી આવી ત્યારથી એમ જ કહો છો કે સમજી જાઓ સમજી જાઓ. જોવો અંકલ, સમજણ મને પણ બધી પડે છે. હું નાની કીકલી નથી, પણ તમારી વહુ જે પ્રમાણે વર્તન કરે છે એને ન ચાલે. તમે એટલો જ વિચાર કરો તો હું તમને અહીંયાથી ચાલવાની ના પાડીશ તો કેવું લાગશે તમને? અરે પણ એટલે જ કહું છું ને કે તમે તો સમજુ છો. હવે મારી વહુ છે, ઘણો સમજુ છે, એટલે થોડુંક હવે એને સહન કરી લેજો તમે. પણ રોજે રોજ ઝઘડાથી કંઈ ફાયદો નહીં. હું એમ કહું છું કે જો તમે સામે જવાબ આપવાનું બંધ કરી દેશો ને તો એ ક્યાં ઝઘડવા જવાની છે પછી. અને એને પણ એમ જ કહું છું કે તમારે બી વધારે બધી મગજમારી નહીં કરવાની. સારું, હવે સમજી ગઈ તમારી વાતમાં કે મારે મગજમારી નહીં કરવાની. આટલી વસ્તુ તમારા ઘરે જઈને તમારી વહુને કહી દેજો. હવે હું જાઉં? હા ઠીક છે. અરે એને મેં કહી દીધું છે. હા ઠીક છે. જય શ્રી કૃષ્ણ. ખબર નહીં સવાર સવારમાં રોકી છે મને. હા, કોઈ સમજવાનું નામ જ નથી લેતા. શું કરવું? બૈરાઓના ઝઘડામાં માણસ પીસાઈને મરી જવાનું. શું કરવાનું? કોઈ ઝઘડા, નાના મોટા ઝઘડા હોય, આવડા મોટા ઝઘડા હોય તો સમજ આવે. નાના નાના ઝઘડામાં શું? હે ભગવાન, એક મિનિટ, પાછા આવો. ક્યાં જાઉં છું? ક્યાં જાઉં છું એટલે આપણા શેરીના નાકા પર જે મંદિર છે ને ત્યાં ભગવાનના દર્શન કરવા જાઉં છું. મંદિરે જવું હોય ને તો અહીંયાથી આમ ફરીને જાવ ને તો પણ મંદિરે તો જવાશે જ. અરે પણ દામિની દીકરા, આ કેટલું ફરીને જવું પડે? અને તને ખબર તો છે કે મને પગની તકલીફ છે એટલે આ શોર્ટકટ રસ્તા પરથી જાઉં છું. ગાડી તો છે ને તમારા ઘરે, તમારો દીકરો બહુ કમાય છે તો કહેવાય ને મૂકી જાય મંદિર સુધી. અને એમાંય તે આ મારા ઘરની સામે છે ને આવે છે રોડ, એટલે અહીંયાથી નહીં જવાનું. અહીંયાથી ચાલુ હોય ને તો પહેલા મારી પરમિશન લેવાની. બેટા દામિની, આ તારું વર્તન કેમ બદલાઈ ગયું? મારું વર્તન હવે આવું જ રહેશે, કારણ કે તમારી વહુ જે રીતે રહી છે ને એટલે એની સાથે તો આવી જ રીતે રહેવું જોઈએ. એટલે અહીંયાથી તમારા ઘરના કોઈ પણ લોકો ચાલુ હોય ને તો મને પૂછ્યા વગર નહીં ચાલવાનું. લે કરો વાત. આ કેમ બાપુજીના નામનો દસ્તાવેજ હોય એવી વાતો કરશો તું? મારા બાપુજીના નામે તો નથી જ, પણ તમારા બાપુજીના નામે નથી ને. દામિની, આ કેમ બીજાના બાપુજીની સામે બોલો તો સારું લાગે છે? અત્યાર સુધી મને એમ હતું કે મારી મીરા બહુ જે કહે છે ને એ જાતું કરવાનું, અને એને પણ સમજાવતી હતી કે શેરીમાં રહેવું હોય ને તો ઝઘડો ન કરાય અને શાંતિથી રહેવાય. તો એ ન સમજે ને એને બુદ્ધિ વગરના લોકો કહેવાય. બુદ્ધિ વગરની તું હશે, અરે વહુ નહીં. જો તમે બોલવામાં ધ્યાન રાખજો. મોટા છો ને એટલે કઈ કહેતી નથી, બાકી બાતા મને આવડે છે. આ બધું છે ને તમારી વહુના લીધે જ થાય છે. એ પહેલેથી સરખી રીતે રહ્યું હોત ને તો મારે આવું કઈ કરવું જ ના પડે. પણ તારી અત્યારે ભાષા પરથી મને એમ લાગે છે કે મારી વહુ ખોટી નથી. અત્યાર સુધી મને એમ હતું કે મારી વહુ ખોટી છે અને ખોટી રીતે તારી સાથે દુશ્મની કરે છે. હતી જ, તમારી વહુ ખોટી જ હતી એટલે જ તો હું આવું કરું છું. હદ થાય છે તારી. અત્યાર સુધી મીરાને હું ખીજવાતી હતી કે તું ખોટી રીતે દામિની સાથે મગજમારી કરે છે, પણ હવે ખબર પડી કે તારા લખણો જ એવા છે. તમારી વહુના લખણ એવા છે, આખી સોસાયટી કંટાળી ગઈ છે એનાથી. આ પેલા છે ને તમે તમારા ઘરનું કરો ને પછી મને કહેવા આવજો. બસ હું ઈ જ કહું છું કે પેલા તું તારું સંભાળ ને પછી મારા ઘરનું સંભાળું છું એટલે જ તો અહીંયાથી નહીં ચાલવા દો. અને હવે તો 110% અહીંયાથી નો જ ચાલવા દો. હવે હું જોઉં છું કે 150% અહીંયાથી જ ચાલીશ. તો જાઓ જી, ખબર પડે કેમ જાવ છો. લે એટલે તમને શું લાગે છે કે હું એમ તમને જવા દઈશ એમ? ખરેખર આંટી જો સમજી વિચારીને બોલો ને, સમજી વિચારીને ચાલો. બસ એ જ કહું છું આ કે એક તો છે ને ઓલરેડી પગ તમારા તૂટી ગયા છે, ક્યાંક એવું ના થાય કે હવે ચાલવાને લાયક જ ના રહ્યો. એટલે ધમકી આપે છે શેરીમાં રહીને? જેવું સમજો એવું. ધમકી તો ધમકી. વાહ, શેરીની વહુ હવે ધમકી આપવા માંડી છે. મને એમ લાગે છે કે એટલે તારા સાસુ ને સસરા તારી હારે નહીં રહેતા હોય. મારા સાસુ સસરાનો વહીવટ ના કરો ને. આ તમને તમારી વહુ રાખે છે તોય શું કરી લીધું? આખો દિવસ બાધો જ છો ને. આ તમારી વહુ છે જ એવી. એ કોઈ બાતું નથી હો. તને કોણે કીધું અમે સાસુઓ બાધી છે એમ? આખી સોસાયટીને ખબર છે. તમને શું લાગ્યું કે કોઈને ખબર નહીં પડે એમ? અરે ઘરે ઘરે માટીના ચૂલા હોય, આ જ્યાં હોય ને એવું હોય થોડું ઘણું. અને પરિવાર રહેતા હોય ને તો વાસણ ખકડે. એટલે તારે વહીવટ નથી કરવાનો અમારા ઘરમાં. મારે તો બિલકુલ નથી કરવો, પણ આ શરૂઆત છે ને તમારી વહુએ કરી છે એટલે મારે કરવો પડે છે. મારી વહુએ કરી? તું અમારા ઘરના આંગણે કચરું નાખી જાય છે એનું હું? આ તમારા વાળ ઉડે છે. શું કામ ઉડે છે ખબર છે? એને પવન કહેવાય. શું કહેવાય? પવન.
તો પવનને લીધે કચરો ઉડીને આવે. મેં કઈ કચરો નહોતું નાખ્યું. લે કરો વાત. વાન ને પવન ને કચરાને શું લેવા દેવા હતા? બધું જ લેવા દેવા છે, કારણ કે સાબિતી છે કે પવન છે અને પવનના લીધે આ બધું થાય છે. તો એમાં હું શું કરી શકું? તમારા વવે એકવાર કચરો કાઢી નાખ્યો હોત ને શું થઈ જવાનું હતું? લે તમારી ઓ કઈ નવરી છે આખો દિવસ કે તમારા કચરા આવેલા અમે કાઢી? પવન, કોને સમજાવું છું, મને તો એમ થાય છે. તું કોની સામે બોલે છે મને એમ થાય છે. તમારી સામે બોલું છું. બોલો હવે કઈ. દામિની હજી કહું છું કે શેરીમાં રહેવું હોય ને તો વ્યવસ્થિત રહેવું પડે. અને જો આ બધા ઓબ્જેક્શન ઉઠાવશે ને તો અમે અને આ રહેવામાં તકલીફ પડશે. તમને શું લાગે છે કે મને એકને જ કોઈ કઈ કહે છે? કારણ કે કંટાળી તો તમારાથી ગયા છે, તમારી વહુથી બધા કંટાળી ગયા છે. ઓય જો, બધાને ખબર છે. બધાને ખબર છે. ઈઓ તને એવા છે લખણ ખોટા. હા એટલે આપણને કમળો હોય ને એટલે આપણને બધું પીળું જ લાગે. બરાબર. એટલે તું જેવું ખાય છે ને એવું તને ઓળકાર આવે છે. એટલે તારી આંખ જેવી છે ને એવું સામે દેખાય છે. તમે છે ને ખોટી લપ ના કરો. અહીંયાથી નથી જવાનું, મંદિરે જવાનું મોડું નથી થતું. સાસુ વહુ બંને સરખા છે. મંદિરે જવું છે મારે, અડધી કલાકથી તો અહીં ઊભા ઊભા લપ કરે છે મારી સાથે. હું તો જાતી હતી ને આ મંદિરે જાય તો આડા ટાટિયા કરશો તું. હા તો કરે જ ને, અહીંયાથી નહીં જવાનું. દુષ્ટ પાપી લાગે છે તું. પાપી આ લોકો જ આવું કરે કે ભગવાનના દર્શન કરવા જાય ને તો આડા ટાટિયા કરે. હવે તો જે કયો એ. ઠીક ઈ તે હજી કહું છું સમજી જા. આ એક શેરીમાં રહેવાનું હોય ને તો માણસ પ્રેમથી રહે. મને સલાહ શીખવણ ન આપો. આની જરૂર તમારા વહુને છે. આપો તમારી મીરાને. હરી ફરીને મારી વહુનું નામ ન દે. બરાબર? દેવું પડે, એના લીધે તો બધું થાય છે ને. અને વધારે પડતી બોલીશ ને તો તારા ઘરવાળાને કહી દે તારી બાયડીને કાબુમાં રાખ. જેને જે કેવું એ કહી દો. જાઓ, અહીંયા જ ઊભી છું. જાઓ, હદ છે હદ આની તો. ફરીને જજો હો. ને સાસુઓ સરખા છે. એ ઊભા રહે તો શું છે? એટલે શેનું શું છે ભાઈ? મેં નથી બોલાવ્યા તમને, તમે મને બોલાવ્યો છે. હા મેં જ બોલાવ્યો છે તને. પણ હવે તો પાછો ભાઈ એક વાતમાં તને ખબર નથી પડતી. મેં શું કર્યું છે? હું શું કામ પાછો વળું? આ અમારા ઘર પાસે ગાડી હું કામ મૂકી હતી? આ તમારા ઘર પાસે ગાડી હું નથી મૂકતો. આ ગાડી છે ને કોણ જાણે બપોરે સૂતા હોઈએ ત્યારે કોણ ત્યાં પાછળ કરી નાખે છે, ખબર નથી પડતી મને. બસ કર હવે હું તને ઓળખી ગયો છું, સમજો? કઈક એવું નથી ને કે તમે લોકો જાતે કરીને મારી ગાડી તમારા ઘર તરફ લઈ જાવ છો? હા, આ બંને માણસને ચોરી કરેલી ગાડીઓ વાપરવાનો શોખ નથી ને? તું છે ને બોલવામાં ના તમને ખબર છે કે મારી ગાડીમાં છે ને ચાવી લાગતી નથી. હારો હાર બોલે છે જો. તો ભલે ને બોલતો, મને શું ફરક પડે છે? જો મારી વાત સાંભળ. હો વાતની એક વાત કે હવે છે ને તમે આ મકાન વેચીને બીજે રહેવા વયા જાવ. ના ગમે તે ગાડીમાં ચાવી લાગે છે એટલે તમે બંને જણા ફાયદો ઉઠાવો છો એમ ને? છોટાવ સાલા નકટાવ તમે ત્યારે મારી ગાડી લઈને જતા રહો છો. ધ્યાન રાખજો બોલવામાં. હા દરરોજ છે ને અમારે પેટ્રોલ પુરાવવું જ પડે છે. હા 2 લીટર પેટ્રોલ પુરાવું છું, સાલું ક્યાં પૂરું થઈ જાય છે સમજાતું નથી. પણ તમે લોકો મારી ગાડી બૂચ મારીને લઈ જાવ છો એટલે માટે. આ અઠવાડિયા પહેલાની વાત કરું ને તો મેં જોઈને તો મારું એક જ સંપલું પડ્યું હતું, બીજું જોઈને ત્યાં તમારા ઘર પાસે પડ્યું હતું. પેલા 100 રો, પછી બીજું સંપલ, કા સંપલ છોર. એ તમારો આ કૂતરો, આ તમારા ઘરમાં જે કૂતરો પાળીને રાખ્યો છે ને પેલો જર્મન શેફર્ડ, એ જર્મન શેફર્ડ છે ને ચપ્પલ ચોર છે. ચપ્પલ બધાના ખાઈને જાય છે, અમારા ઘર સાઈડ મૂકીને જાય છે. સમજાવો ને? ગમે ત્યારે નહીં, મતલબ તમે તમારા જર્મન શેફર્ડને ટ્રેનિંગ નથી આપી શકતા? હા, આ સોસાયટીમાં જ્યાંને ત્યાં ગંદકી કરી દે છે. ઈ છે ને ઈ જર્મન થી નથી લાવ્યા, હું છે ને દેહમાં જ લાવ્યો, સમજો? ખબર જ છે આ કૂતરો તે જર્મન શેફર્ડ ના કલર કરીને વાપરો છો ને, શરમ આવવી જોઈએ, શરમ. અને વળી પાછા અમને કહો છો? જો તું છે ને ખોટી મગજમારી કરી હાસું કહું છું. હું મગજમારી નથી કરતો, મગજમારી તમે કરી રહ્યા છો. તમે છે ને હવે મકાન વેચીને વયા. અરે હું શું કામ ને ઘર બદલીને જાઉં ભાઈ? મારે તો ઘરનું મકાન છે એટલે અમે તો ત્યાં જ રહીશું, તમે જાઓ. અમારે ઘરનું મકાન જ છે. તમે જ્યારથી અહીંયા રહેવા આવ્યા છો ને ત્યાંથી પનોતી બેહી ગઈ. પનોતી નહીં, તમારું ઘર જુઓ, તમારું ઘર જુઓ. તમારે કઈ વેતો નથી ને અમને શું કામ સંભળાવો? જુઓ ને પપ્પા, બે કોડીનો માણસ મને કહે છે. હાથ નીચે લઈને વાત કરો તમે. આ શાંતિ દાદા ને હું લેવા ગયા? મારી વાતો જ કરવા ગયા હતા ને. અરે તમારો અવાજ અંદર સુધી આવે છે ઘરમાં, એટલે મારે બહાર આવવું પડ્યું. કહી દો પપ્પા કે ગયા હતા તમારી વાતો કરવા. અમે તમારી વાતો કરવા જ જઈએ છીએ. બોલો શું કરશું? એક મિનિટ મારી વાત સાંભળો. તમે શું કામ ઝઘડા કરો છો યાર? આ કઈ તમને ખબર પડે કે બાજુમાં કેટલો બધો અવાજ આવે છે? હજી રહો શાંતિ વાપરતા ગયો નથી, તમારો અવાજ ચાલુ થઈ ગયો. ના બે કોડીના માણસો આપણને સલાહ શિખામણો આપશે હવે. હા પપ્પા, આપણે એ કઈ એમ કરવાનું એમ. પણ કઈ બોલવામાં ધ્યાન રાખશે કે નહીં?
તમે બોલવામાં રોજ ઝઘડા કરો, તમારી બાયો ઝઘડે ને તમે ઝઘડો, તો હું લેવાનું આની અંદર? તમે છે ને અંકલ, હું તમને શું કહું કે તમે આવું મકાન વેચી નાખો. હું કામ વેચીએ? આ વાત તું અમને કહે છે, તું એવું કરતો હોય તો? હા લે, મારા પપ્પાને કેવા ગયો તો લે કે મારા પપ્પા અરે છે ભાઈ, મારા. કોઈએ કાંઈ નથી મકાન વેચવાનું, એના કરતા તમે બંને સ્વભાવ સુધારી નાખો ને. નહીં સુધારે. આ લોકો જેને બાંધવા માટે જન્મ લીધો છે એટલા માટે તો આવ્યા છે મારી આપણા વાત પડોશી સાંભળો. બનીને. મારી વાત સાંભળો, આ દામિની વહુ હવે શેરીમાંથી હાલવાય નથી દેતા, એટલે એને એ મારી પત્નીનું નામ નો લેતો. પણ તું ના આની ના, નહીં. મારી પત્નીનું નામ શેનો લે છે? શું કરો છો યાર? કઈ ખબર પડે ના છે? ના પપ્પા, એ મારી પત્નીનું નામ મેં લીધું, મીરા ભાભીનું નામ. આનું મનો આખી રહેજો. સોસાયટી જુએ છે, તમને કઈ ખબર પડે કે એની વાત કરો ની શાંતિથી, પણ જે કરવાની છે તે. અને કેજો આ નકર હવે છે ને લાફો ખાશે. આ મારી પત્નીનું નામ લેતો નહીં. મારવા માંડ્યો તાર બાપા આવ્યા એટલે તારી તે તું ના તું કરવા શું માંગે છે? લે પેલા તમે મને મારો બંને એના કરતા. આજ ખબર છે સોસાયટીમાં આપણી કેટલી ઇજ્જત છે, અને તને કઈ ખબર પડે કે નહીં યાર? તમે એકબીજા સાથે શું રોજે રોજ ઝઘડા કરો છો? હા, ઝઘડા કરવાનો સમય છે, અને પૈસા કમાવા પાછળ પડો, આમાં ઝઘડા પાછળ નહીં પડો. તમારા બૈરા એવા ને તમે એવા. આને સમજાવો. અરે આને તમને સમજ નથી બંનેને, પડતી. અરે હું તો તમને બંનેને સમજાવું છું કે કંઈક તો સમજો. તમે તમારા બૈરાઓને ઘરમાં સમજાવો કે આવું નહીં કરવાનું હોય, એને લીધે થઈને તમે હું કામ લડો છો અહીંયા? આ દામિની વહુ હવે હાલવાની ના પાડે છે ને ઝઘડો કરવા અરે આવે તારી છે. તે ફરી પાછો મારી પત્નીનું નામ નહીં લેતો. આ શું કામ છે? ચાલ તું તારા ઘરે જા. માંડ શાંતિ છે હમણાં જીવનમાં. થાક નકર માથાકૂટ ને માથાકૂટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. આ કેમ વળી અમારા ઘરે પધરામણી કરી? હા, તમને કંઈક ખબર પડે કે નથી પડતી હવે કાંઈ? આ રોજે રોજના ઝઘડા ક્યાં સુધી હાલશે? હું ઈ જ કહું છું ને, તમે તમારી દામિનીને સમજાવતા હોય તો વહુને. અરે મેં તો મારી દામિનીને સમજાવી, તમારી વહુને પણ સમજાવી, મીરાને પણ, કોઈ સમજવા જ રાજી નથી, તો શું કરવાનું? આ તમે કઈ બે શબ્દ એને કહેતા છો કે નહીં ઘરમાં? જો વિજયભાઈ, હું મારી વહુને પણ કહેતી જ આવું છું અને કહું પણ છું કે આ શેરીમાં રહેવું ને તો માથાકૂટ ન કરાય, પણ હવે એકબીજા સમજતા જ નથી તો હું શું કરું કયો? અરે પણ એ કામ આપણું છે, આપણા વડીલનું કામ છે. અરે પણ વડીલ તેની ફરજ નિભાવે છે સમજાવવાની, પણ આ છોકરા સમજવા જોઈએ ને. આ હામે ઘસારો થાય તો બાંધવાના છે, તીખાર જ થવાના છે. પણ શાના ભાવ વેચે છે એ નથી ખબર પડતી મને. આ તમે કાંઈક તો સમજાવો તમારી વહુને. એટલે વિજયભાઈ, તમે સમજાવવા આવ્યા છો કે ઘરમાં ઘર ઊંચું લેવા આવ્યા છો? અરે થાકી ગયો છું સમજાવીને. મેં તો મારી વહુને સમજાવી છે, પણ તમે તો કાંઈ સમજાવતા જ નથી. લે, તમને ખબર છે કે નથી સમજાવતી? હે, સીસીટીવી કેમેરા નથી કે ફૂટેજ બતાવી દો કે મારી વહુને હું સમજાવું છું? તમે પણ હજુ બોલાવો મારા સસરાને કાન ભંભેરણી કરો. એ! એટલે બોલાવ્યા હતા ને. એ કાન ભમેડ નથી કરતી હો. શીખવાડું છું કે શીખવાડે એમ. અરે પણ ધીરે બોલો ને, પણ આ તમે શું? હાથ કરી છે. શું કહું છું એટલે તમારી સાસુને ખબર નથી પડતી મારા સસરાને અહીંયા બોલાવીને. પણ તારે ના પણ કરીને શું જરૂર છે એમાં? આ તો કે એમાં શું? મીરા જો. બેન, પણ આવા તો ધીરે કરો ભાઈ. આ બરાબર જ કહું છું ને. બરાબર છે. ચૂપ રહે તું. મારા ઘરે નીકળ, મારા ઘરમાંથી ચાલ. ઓ મને અરે. એ શોખ નથી થતો. આ તમારા સાસુએ છે ને મારા સસરાને અહીંયા બોલાવ્યા હતા એટલે એમ કેવું એ મેરેજ બોલાયો ને જાતે આવ્યા છે. પૂછ પેલા વિજયભાઈને. અરે હું જાતે જ સમજાવ્યો છે તમને. તો સમજાવવાની આ ભાષા નથી. આંગળી લાંબી કરીને કોઈ ના સમજાવે. અરે પણ ક્યારનો સમજાવું છું તમારી સાસુને, પણ તમારી સાસુ સમજવા જ તૈયાર પણ હું નથી. સમજુ છું તમારી વહુ. અરે આ બંને સાસુ અને પપ્પા સરખા છે. મેં તમને કીધું હતું ખોટા તમે તો સમજાવ્યા. તમે સસરાના વહુ હરખા જ છો ને? વાતો કરા. બોલાવાની આ લોકો છે જ એક નંબર. પણ મેં નથી બોલાવ્યા. વિજયભાઈને પૂછી જાતે આવ્યો ને સમજાવવા મને. ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી. હાલો ઉભા થાઓ. અરે તમારે ધક્કા મારવાની કોઈ જરૂર નથી. વાત સાંભળો, આમાં ધક્કા શું મારવાના હોય? હું તમને સમજાવવા આવ્યો છું, પણ તમે અવાજ કેટલા કરો છો બંને જણા? આવી રીતે વાત કરવાની હોય? એટલે તો કઈ રીતે બોલે છે? પણ તમે મને કહો છો તમારી હાઉસ શું કરે છે? જો તમારી સાસુ શું કરે છે? જો મારા સાસુ છે ને એ બરાબર જ કરે છે. જો આ તમાશો કરવાની કોઈ જરૂર નથી. આવ્યા તો શું કામ એ બોલો? અરે બહુ. અરે પણ તમે થોડી જીભડી તો ટૂંકી રાખો. આપણે ઝઘડવાનું કામ શું છે અહીંયા? જોયું મીરા, આ આપણને પાડોશી કહી છે જીબડી ટૂંકી રાખવાનું. જીબડી એને કેમ ટૂંકી હોય એમ? એટલે તો કહું છું કે આ લોકો સાથે સંબંધ રાખવા જેવા છે જ નહીં. મકાન વેચો અને જાઓ અહીંયા. હા. અમે શું કામ જઈએ? અમારે પોતાનું મકાન છે. અમે ક્યાંય નથી તો જવાના. આમ- જેને વાંધો હોય ને એ છે ને અહીંયાથી વયા જાય બીજે. તો અમારો કઈ વાંધો નથી, તમને લોકોને વાંધો છે અમારાથી. અને હું તો અત્યાર સુધી મીરાને એમ કહેતી હતી કે દામિની બહુ સારી છે, બહુ સારી છે, પણ હવે ખબર પડી. હું રસ્તામાંથી નીકળીને તો મને એમ કહે છે કે અહીંયા મને પરમિશન વગર નહીં આવવાનું તમારે. લે, આ તો નહીં જ અરે જવાનું છે ને. ને આ બધું તમે બધા બાના મત, આ બધા છે ને બાના નહીં કાઢો. મારી વહુ તો સારી છે, પણ તમને જરાય તે ભાન મારી નથી. વહુ સારી છે, તમારી વહુ કરતા હાથ ગજે હારી છે એ તો મારી બધાને છે મીરા. ને ઘરની વહુ હારી જ લાગે. તમને ખબર નથી ત્યારે ખબર પડે તમને. એમ જ જુએ તો કહીએ છીએ કે બધાને પોતાનું જ સારું લાગે અંકલ. એ ના પાડે છે આ તો શું તમે- આપણે શું વાંક છે મારી વહુને બતાવો હાલો. એને શું કામ ના પાડી શેરીમાંથી નીકળવાની? અરે કઈ નથી કીધું એ તો. તમે એટલે તમે કે લોકો કર્યું હા. તો પહેલા. જો સોસાયટી છે ને તમારા લોકોની નથી. સમજ્યા તમે? તમારી તમારી નથી. મમ્મી તમે ત્યાંથી જ ચાલજો. ત્યાંથી જ ચાલીશ. જોઉં છું કે મને કેમ.
રોકે છે. હું રોકીશ તમને. જા જા છીબલી. અરે પણ મોઢું સારું રાખીને નીકળવું નહીં, કોઈ તમને ન રોકે. રોજ રોજ તમારા મોઢા જોવાના, મોઢું પડી ગયેલું તે અત્યારે- શેરીમાં રહેવું હોય ને તો મોઢા જોવા પડે. અત્યારે- જંગલમાં વયા જાવ રહેવા તો ત્યાં સિંહ ને વાઘ ને એવું જ જોવા મળશે. અરે શરમ નથી આવતી હવે જાવ ને અહીંયાથી લપ કરો છો હું છે ને હમણાં અશોકને બોલાવું છું અને આજે ને આજે તમારો ફેસ હું એ બોલાવું છું હમણાં. હા જા બોલાવી લેજે. ખબર પડે. લાવ. છછુંદર તેમાં મમ્મી ભેટ કરો ને. ચાલે તું અશોકને ફોન કરો નહીં આવે મને આયા અશોક, પૂછે ભાભી ક્યાં છે? તારે બોલાવ એનું ને. શું કામ છે? ના ના બૈરાઓ ભાઈ શું કામ સાનો માથાકૂટ મનો કરે રે ને છે? તું હવે ના ના એટલે એ લોકો કેવા શું માંગે છે જે ક્યાં છે? કહેવા માંગતા હોય હા તૈયાર થઈને સાનો મનો રે એમ હે? કહું છું. આ ગીલો રે ને. હાથની અડાર તો મારી નાખી જાતે હા તારે શું છે એટલી બધી મારે હવા બધુંય છે લા બસ બરોબર. એ, 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 આજે તો ખેર નથી હા એ, શું છે? અરે શું ઓય છે? તારે ધક્કા મારે અરે છે કઈ શરમ લાગે કે નહીં તમને લોકોને કાંઈ? તમને શરમ આ તો પકડે તો જ પકડે નહીં. જ ને. આ તમારા છોકરાએ ધંધા એવા કર્યા છે એ, તો મારા પપ્પાને ઘરે શું કામ બોલાવ્યા હતા મેં નથી બોલાય પૂછ એ. લીધે ભાઈને. હા તો સમજાવવા જ આવ્યા હતા કેવા આવ્યા હતા શું કામ માથાકૂટ હા, કરી તું તું છે ને માણા હાથ નથી હાય. ના ના હું અને મારા જ નથી અને તમે કોણ છે? હે? તમે કોણ છે? અમે માણે તમે કોણ છો? એ ભાઈ સાનું બનાય એ ભાઈ હવે છે ને, એ બોલવા ભાંડરા છે કે કેવી હજી ચૂપ તમારો થઈ હોતો ગઈ? નથી. હા હા ભાભી કેવી હા. ચૂપ થઈ ગઈ હે નહીં બોલે કારણ કે ખબર છે કે આજે આવી બનવાનું છે જા જા હે? તમે કેટલા આવ્યા હા. રસ્તા ફિટ કર્યું છે. હા નહીં બોલે બોલો શું કરી લેજો હે કૂતરાની હાડકી ફિટ કરી અરે કૂતરાની જ ફીટ કરી બોલ મારે કઈ કહેતી નહીં હો. હા એ મારી લઈશ તું. ચડિયા ઝાલીને મારીશ. જા જા નીકળ અહીંયા એટલે ખબર આ પડે. તો આવી ગઈ. ના ના મજા. આજે તો આને જીવતો મારી નાખ હે? આજે આ જાય ને એટલે વાત પતે. અરે મારવા પડશે, મારવા દે. સાનું મની નો રેજે ને કર હું ગળા ચીપ થઈ જીવવા જાય નહીં કઈ દઉં, તને સાલા હરામખોર કરી શું લે? અરે રવા દે, બહુ બેટા રવા દે ને. ખબર તો પડે એ લોકોને. Stop. અરે નથી સમજાવું. અરે ભવાડા કરવાનું બંધ કરો. તું કેને પણ ને સસરાને તો ચૂપ ઘરમાં રહો ને એક મિનિટ એ અવાજ નહીં જોવે હે? જો આખી સોસાયટી જોવે છે આમ જો બધા બહાર નીકળ્યા શરમ કરો. રોજ જોવે છે. આ રોજ જોવે એના કરતા એકવાર જોઈ લે હવે છે ને હવે આને નહીં છોડો ભલે જેલમાં જાઉં બસ કરો ને તું ઓળખતો નથી વચ્ચે મને. હા હા બધાને ઓળખ્યા છે પણ નિરાત રાખો ને તો સારું. હવે હાની નિરાત રાખવાની. આમ નીકળ, બારની વચ્ચેની બહાર નીકળ. સોરી અમારી ભૂલ ભાભી કોને? હું માફી માંગુ છું મારે છે ને આ ઝઘડો નથી જોઈતો. અરે અમારે ઝઘડો જોઈએ છે હવે ચૂપ રહ્યો ને તમે જોઈએ છે તો નીકળ, બહાર નીકળ, બહાર નીકળ. અમારા લીધે ઝઘડો થયો હતો ને અમારા લીધે ઝઘડો થયો હતો ને અમે સોરી કહી દાદા દીધું. રોજે રોજ તને ભાભી સંભળાવે છે ને હે ભાભી તને કહીને શું કામ જાય કઈ હવે ચૂપ રહેશો તમે ઝઘડો અમારો બનેલો હતો ને તો વચ્ચે રસ લેવાની કોઈ જરૂર અરે નથી આજે તો લોહી ને દૂધ ને પાણી હા, બરાબર છે, હા. અહીંયા આ નીકળ બહાર, બહાર નીકળ. આમ બહાર આવ, ખબર પડે તને. બાયુની વચ્ચે ભરાઈ ગયો છે. હવે એક શબ્દ નહીં બોલતા અને તમે પણ પણ મીરા ચૂપ મમ્મીજી ઝઘડો અમારો બંનેનો હતો ને વાત કરીએ છીએ ને અમે બંને સાચી વાત છે આ તમને લોકોને તો છે ને એકબીજાને મારવાનો મોકો મળી ગયો છે જુઓ હું અને ભાભી ઝઘડો કરતા હતા પણ આવી રીતે નહોતા કરતા થતું તું તો આવું જ ને આ રોજે રોજ બધાને ભેગા જ કરતા હતા આમ પણ આ જોઈ લો બધા તમ તારે આજે આવા મોટા પાયે ઝઘડાઓ થશે રોજે રોજ કાપી જ નાખીશું એકવાર હવે તું એકલો મળ પછી જો તું સમજો અને આવા નાના નાના ઝઘડામાં હું લડવાનું? આવા મોટા ઝઘડા કરો મારામારીના, સમજો. તો એ ખબર પડે. સમજો ગુંડાઓના નંબર લઈને અરે આવ્યો છું. નંબરની વાત હું એકલો જ કાવી છું. તને ખબર નહીં હોય, આ છે ને સોસાયટીમાં મોટામાં મોટો ગુંડો જ હું છું. એ તમને ખબર હોય? હા હા. આ જ આ એટલે તું હું ગુંડાનો નંબર રાખે. આને હા. કેમ કરો બંધ ને થાય? હવે ચૂપ રહ્યો ને હાથ છોડું તમારા અરે બંનેના પણ તું પૂરી સામે જતી રહું તું આને મારી નાખતો હા. કોઈને મારવાની જરૂર અરે હું બેઠો છું. જે કરો તમે, હું બેઠો છું. અરે એક મિનિટ કાંઈ કરવાની જરૂર નથી હું મારી ભૂલ માની લઉં છું બસ કે મારી ભૂલ હતી Same to you. હવે હું ક્યારેય છે ને મીરા ભાભી સાથે ઝઘડો કરવા નહીં જાઉં અને હું તો છે ને તારા ઘરની બાજુથી ચાલવાનું પણ બંધ કરું છું આજથી અહીંયાથી ચાલીશ હા કારણ કે આ જે થાય છે ને હવે મારાથી નથી જોવાતું અરે એકબીજાને મારવાની વાત કરો છો ખૂની નથી તમે લોકો ઝઘડો તો મજા આવે ત્યાં સુધી કરવાનો હતો મજા આવતી હતી એટલે કરતા હતા ઝઘડો પણ નાના નાના ઝઘડા ન કરાય, મોટા ઝઘડા કરાય. કરવા હોય તો નથી કરવો. નથી કરવો, કરવો છે હવે. હાલો. શોભ અમારી ભૂલ હતી અમે જ આવી રીતે રોજ ઝઘડા કરતા હતા સોસાયટી આખી જોતી હતી અને અમારા નામની મજા લેતી હતી હા અમે ક્યારે વિચાર્યું જ નહીં કે બૈરાઓના ઝઘડા એક દિવસ છે ને પુરુષોને લડાવી મારશે અને બૈરાઓનો ઝઘડો થોડી વારનો હોય 5-25 મિનિટનો પણ જ્યારે બે પુરુષો ઝઘડવા પર આવે છે ને ત્યારે મેલ ઈગો પર હર્ટ થઈ જાય અને એ લોકો ક્યાંના ક્યાં પહોંચી જાય છે ખૂન ખરાબા પણ થઈ જાય છે આમ જો હું બધાની માફી માંગુ છું હું દામિની કરતાં એજમાં મોટી છું
કદાચ મારે પહેલા સમજવાની જરૂર હતી પણ હું ન સમજી. દામિની, I'm really sorry. હવે આજ પછી હું કોઈ દિવસ તને એક શબ્દ પણ નહીં કહું. શું વાંક આપણા બંનેનો હતો અશોક, હું માફી માંગુ છું બસ. પણ પ્લીઝ હવે આ ઝઘડો પતાવી નાખો. કોઈને મારવાની જરૂર નથી. એટલે તમે બંને એકબીજાનું સમાધાન કરી દીધું? ચાઇનીઝમાં બોલ્યા. હા, સારું કહેવાય. તો પછી ઝઘડા વગર રોજ સવારે મજા આવશે તમને રહેવાની? આ તો કહું છું ખાલી. ટ્રાય કરી લેશું પણ ઝઘડો નહીં કરું. અને કરવો હશે ને તો અરીસામાં જોઈને ઓલ ધ બેસ્ટ. ચલો છોડો એકબીજાને. ચાલો પછી મેલી ગો. ચલો ચલો. જાઓ જાઓ હા, જાઓ તમે જાઓ જાઓ. તમે જાઓ હા જાઓ. ક્યાં જઈએ? હા મારે વાતો કરવી છે. ખબર નહોતી મને કે આપણું નાટક આટલી હદે બધું આ અસર કરી જશે.